ભીમપુરા ગામની નર્મદા નહેરની નિગમની કેનાલમાં મસમોટું ભંગાણ। આમોદ ભીમપુરા ગામના ખેડૂતો બન્યા ચિંતાતુર। આમોદ ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાઓ અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર ટકલાડી મટીરિયલથી સતત 2 દિવસ 3 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ ચાલેલું છે। લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય એવા પ્રશ્નાર્થ સમારકામ મુદ્દે ઊભા થાય છે। સ્થાનિક ખેડૂતો આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતને શિયાળુ પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। ખેતરોમાં પાણી થઈ જશે અને ઊભો પાક નિષ્ફળ જશે એવો ભય ફેલાઈ રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય અરશદ સૈયદ। નમસ્કાર, મારું નામ મુબારક પટેલ છે। હું ભીમપુરાનો રહેવાસી છું। આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાં આનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે। નમસ્કાર।